અનિવાર્ય સત્ય. પણ એના પહેલા કોઈ વ્યક્તિ ભગવાન શ્રી હરિને યાદ કરી લે. અને યાદ રાખજો, આમાં સ્પષ્ટ લખેલું છે, ગજેન્દ્ર હાથીએ ભગવાન શ્રી હરિને પોકારતાની સાથે તો તુરંત આવ્યા છે. દેર ભી નહીં, અંધેર ભી નહીં. અંધેર હોય તો આપણી સાઈડથી. ગજેન્દ્રને મુક્ત કર્યો, મગરને મુક્ત કર્યો. કથા તો એવી છે કે ભગવાન શ્રી હરિએ પધારીને પહેલા ગજેન્દ્રને પાણીમાંથી બહાર કાઢ્યો. ઓલા મગરે એનો પગ પકડ્યો હતો, એટલે જેમ ગજેન્દ્ર હાથીને કાઢ્યો તો મગરે નીકળ્યો. જેવો મગર નીકળ્યો એટલે ભગવાને ચક્ર છોડીને મગરનું મસ્તક કાપી નાખ્યું. એટલે કદાચ આમાં કથામાં એવું ના આવે, પણ સંતો એવું ચિંતન કરે છે કે હાથીએ પૂછ્યું ઠાકોરજીને કે પ્રભુ બોલાવ્યા મેં, અને ઉદ્ધાર પેલા આનો કેમ કર્યો તમે? ભગવાને ઉદ્ધાર તો મગરનો કર્યો ને, ચક્ર છોડીને મસ્તક કાપ્યું, શરીર છૂટી ગયું, તો ઉદ્ધાર તો પેલા મગરનો થયો. કદાચ ઠાકોરજીને ગજેન્દ્ર પૂછે કે પ્રભુ તમે મેં બોલાવ્યા અને ઉદ્ધાર આનો? તો ઠાકોરજીએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ મારા ભક્તને તો હું, એનો ઉદ્ધાર તો થાય જ, એને તો હું ચોક્કસ તારું. પુષ્ટિ સંપ્રદાયમાં તો બહુ કે દાસ થવામાં મજા નથી, દાસાનુદાસ થવામાં મજા છે. સામગ્રી ધરે મુખિયાજી અને બનાવે ભીતરિયાજી. વધારે મહેનત કોણે કરી છે? તો ઠાકોરજીને બરાબર ખબર છે કોણે પસીનો વહાવ્યો છે. એના ઉપર એટલી જ કૃપા થાય. હા, લાઇટમાં છે, કેમેરો સામે છે, ઇટ ડઝન્ટ મીન કે મહેનત બીજા કોઈ નથી કરતા. નીચે તમે બેઠા બેઠા એમ થતો હશે કે આ 3-4 કલાક આમને આમ બોલે, ગજબ છે. તમને એવું થાય ને? મને એમ થાય કે મારે કંઈક કામ તો છે કે મારે બોલવાનું છે. તમે હાવ મૂંગા 4 કલાક કેમ બેસતા છો? અઘરું છે ને. આવું છે. ખેર, ઠાકોરજીને ખબર છે કોણે કેટલી વધારે મહેનત કરી છે. કોઈ પણ સેવાનું મહત્વ જરાય ઓછું નથી, અને બધી સેવા જ છે. યાદ રહે. ઓલો રૂપા પોરિયાની કથા આવે. આજે હું વળી પાછી ઓલી 252 ની મારી પાસે બુક છે, એટલે હું જોયા કરું, કંઈક હોય એમાંથી મજા આવે, આપણો ભાવ વધે. અસલ વાત તો એ છે કે કહે છે કે એક અનાથ જેવો લાગતો માણસ આવ્યો અને ગોસાઈજીએ કહ્યું, ગોસાઈજીને કંઈક મને અહીંયા કંઈક સેવામાં રાખો ને. જો તારું નામ શું છે? કીધું મારું નામ રૂપા. જો છોકરો છે ને તારું નામ રૂપા? કીધું હા. સારું, મને કંઈક તને કંઈ આવડે છે ગાતા વગાડતા આમ તેમ? કીધું ના, કંઈ ના આવડે, મને એક જ વસ્તુ આવડે. કીધું સારું, પ્રસાદ તો અહીં ખૂબ છે, પણ તને મારે કામ શું સોંપવું? એટલે પછી યાદ કર્યું કે એક કામ કર, તું આ ગેટ ઉપર બેઠો રહેજે, તું ચોકીદાર. અચ્છા. કીધું રાતના જાગવું પડશે હો? કીધું જી સરકાર, હું જાગીશ. યાદ રાખવાનું, જે બહાર છે એ અંદર ન જઈ શકે રાતના. તાળા મંગળ થઈ જાય પછી જે બહાર છે એ અંદર ન જઈ શકે, અને અંદર છે એ બહાર ન જઈ શકે. રૂપાએ કીધું બિલકુલ, મગજમાં બેસી ગયું. જે બહાર છે કોઈને અંદર નહીં જવા દઉં, જે અંદર છે એને બહાર નહીં જવા દઉં. પાકું? બહાર છે એ અંદર ન જઈ શકે તો સમજાણું, પણ અંદર છે એ બહાર ન નીકળી હતી. અંદર કોણ છે? ઠાકોરજીને બહાર પધારવાની મને રૂપો ના પાડી દે. અને એમાં હવે ભગવાન તો ભોળા ભક્તોના જ છે ભાઈ. ઠાકોરજીને એકવાર મન થયું, ઠાકોરજી કે રૂપા મારો ભાઈ ખોલને પ્લીઝ. કેમ 2013 પ્લીઝ ના બોલે ભગવાન? બધી ભાષા આવડે, બોલે હું કામ ના બોલે? કોક ધોયડો ભગત થાય તો ઠાકોરજીને એ બિચારો કેમ વાત કરે? તો ઠાકોરજીને ઇંગ્લિશ તો આવડતી હશે ને? હા પાડો, એટલી દયા કરો ને, ઉદાર થાવ ને. હા, બધી સર્વા ભાષા સરસ્વતી. રૂપા વાલા ખોલને દરવાજો, મારે બહાર જવું. રૂપાએ કીધું જરાય નહીં, મારા ગુરુજીએ ના પાડી છે. એવી કથા છે ને, ઠાકોરજીને પણ ના પાડી દીધી. પછી તો છે કથા, પણ એમાં મને જે આપને કેવું છે, રૂપાને એવી આદત કે ઓલે ઠંડી લાગે ને એટલે હારો ગીત ગાય. સવારે જે કંઈ મંગલાના કે ઓલા કીર્તન ગાતા હોય સાંભળી લે, એકાદી લાઈન યાદ કરી લે, અને પછી રાતના જ્યારે ઠંડી લાગતી હોય ત્યારે એકલું ન લાગે ને, આપણે ગીત ગાય, બીક લાગતી હોય તો ઉડી જાય. તો બેઠો બેઠો જે કર્કશ અવાજે લલકારે. અને કદાચ આપને ખ્યાલ હોય કે આ અષ્ટછાપમાં ગોવિંદ સ્વામી હતા, એ જરા સંગીતના બહુ જાણકાર. અને ક્યારેક રાતના સમયે આ રૂપાનો અવાજ ગોવિંદ સ્વામીના કાનમાં પડ્યો. ખતમ. ગોવિંદ સ્વામી રાતના આવ્યા, ચાખડી ખટ 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 કરતા. રૂપા જી શું કરે છે? કીધું બસ ઠાકોરજીને કીર્તન ગમે એમ બધા કહે, હું કીર્તન ગાઉં છું. કીધું રાતના 12 વાગ્યા, તું જગાડવાના કીર્તન ગાશો? અને બીજું, આ ભગવાને તને આપ્યું નથી, આપણે આ નથી, એટલે આપણે એ કામ ન કરીએ, આપણે જે છે એ કામ કરીએ. એ અમારી પાસે છે એટલે અમે એ કામ કરશું. તમને ખબર છે
ઓલો બિચારો થીજી ગયો, કારણ કે અષ્ટછાપમાંથી એક છે અને ગોસાઈજીના કૃપાપાત્ર, મહાપ્રભુજીના કૃપાપાત્ર, એટલે એકદમ ચૂપ થઈ ગયો. હવે ચૂપ તો થઈ ગયો, પણ પછી શું થયું? કહે છે સવારના શ્રીનાથજી બાબાને ગુસાઈજી જ્યારે મંગલા કરવા માટે પધાર્યા ત્યારે જોયું તો બાબાની બંને આંખો એકદમ લાલ લાલ. ગુસાઈજી તરત પૂછ્યું, બાબા રાત્રે નિંદર ના આવી? કીધું ના, ન આવી. કેમ? કીધું એટલા માટે કે આ બાયણે તે રૂપાને બેસાડ્યો છે ને. કીધું હા. એ એવું ફાઇન રીતે હાલરડા ગાતો હોય, મને સરસ નિંદર આવી જાય. કાલે ગાતો હતો પણ અચાનક બંધ થઈ ગયો. જેવો બંધ થઈ ગયો એટલે મને થયું કે હવે તો કોણ ગાય ને. એ હારો એવો દિલનો ચોખ્ખો છે કે જે કંઈ બોલે છે મને હાલરડા જ લાગે. ગોસાઈજીના નયન ભરાયા. રૂપાને બોલાવ્યો છે. રૂપા, આ પણ સેવા છે. કાલે રાત્રિના સમયે તું કંઈક ગાતો હતો. કહ્યું હા. કેમ બંધ થઈ ગયો? કીધું માય બાપ, ગોવિંદ સ્વામી પધાર્યા ને એ મને બહુ ખીજાણા. ગોવિંદ સ્વામીને બોલાવ્યા. આમ તો ગોવિંદ સ્વામીને ઠાકોરજીને સખ્યનો સંબંધ. ગોસાઈજી પણ ક્યારેક જો એ આવેશ આવે તો ન બોલતા, પરંતુ આજે ગોસ્વામીજીએ બોલાવ્યા ગોવિંદ સ્વામીને. પૂછ્યું તમે આને ના પાડી છે ગાવાની? કીધું હા, એને આ છે જ નહીં. કીધું ન હોય તો પણ આ ગાય છે ત્યારે જ શ્રીજી બાબા પોઢે છે. ગોવિંદ સ્વામી મારી તમને મનાઈ છે, રૂપાને તમે કંઈ કહેતા નહીં. કહો ભગવાનને કેવા વાલા છે એના ભક્તો. અને આ કોણ છે? ઠાકોરજીના દાસ તો ગોસાઈજી કે ગોવિંદ સ્વામી, પણ આ રૂપો કોણ છે? એ દાસનો એ દાસ છે. ઠાકોરજીને એના દાસ વહાલા છે, સવાલ જ નથી, પણ એના દાસના જે દાસ છે. યાદ રાખજો, આપણે બારે બેસીને જ્યારે ફૂલની માલાજી બનાવીએ છીએ, ધરાવે મુખિયાજી, પણ ઠાકોરજીને ખબર છે કોણે પસીનો વહાવ્યો છે. મંદિર ચોખ્ખું ચણાક હોય, વૈષ્ણવો વારી ચોળીને સાફ કરે, પોતા કરે. યાદ રાખજો, એની શોભા ગમે એવી હોય, આવીને લોકો દર્શન કરે તમારું મંદિર ચોખ્ખું, પણ કેણે કર્યું છે ઠાકોરજીને બરાબર ખબર છે. કદી એ ભૂલશો નહીં. હવેલીની અંદર વાસણ માંજવાની સેવા આતે, હું તો હવેલીમાં મોટો થયો, મેં તમને કહ્યું છે, વૈષ્ણવો બધી જાતની સેવા કરતા હોય. પગારદાર માણસો ના હોય ને, એ શોભે નહીં મંદિરમાં. વ્યવસ્થા માટે થઈને ઠીક છે, બાકી વૈષ્ણવો પોતે સેવા કરતા હોય અને એ જ શોભે. યાદ રહે, ત્યાં અંદર જઈને જે સેવા કરે છે એ લોકો દાસ ગણાશે, પણ આ લોકો દાસના એ દાસ, એ દાસાનું દાસ છે અને ઠાકોરજીનું ધ્યાન એના ઉપર વધારે છે. વેદમાં લખેલું છે ઠાકોરજીને 1000 આંખો છે. એ 2 આંખથી કદાચ મુખિયાજીને જોતા હશે, પણ બાકીની એ પોતાના સેવકોને જોવે છે. ગજેન્દ્રનો તો ઉદ્ધાર થાય જ થાય, પણ ગ્રાહનો, પેલા મગરનો, એનો ઉદ્ધાર પહેલા થાય. આવો ઘડિયાળ આગળ વધે છે, હું આગળ વધું. એનું કારણ છે આ પ્રેમનું નગર છે સાહેબ. ભગવાનની કૃપાની આપણે વાતો કરીએ ત્યારે આપણાથી રહેવાય નહીં. આપણને અનેક વિચારો આવે, પણ વળી પાછું એમ થાય કે તમે આ પીળી સાડી એટલે જ પહેરી છે કે આજે કૃષ્ણનો પ્રાગટ્ય છે. મને યાદ આવે 5મો રૈવત મન્વંતર, 6ઠ્ઠો ચક્ષુષનો દીકરો ચાક્ષુષ મન્વંતર થયો છે. આ મન્વંતરની અંદર ભગવાન શ્રી હરિનો અજિત અવતાર થયો ને એમણે સમુદ્ર મંથન કરાવ્યું હતું. પ્રશ્ન પૂછાણો એટલે ઉત્તરમાં કથા આપી છે. કહે છે કે કોઈ સમયે દુર્વાસાના શ્રાપથી દેવતાઓ સ્વર્ગથી રહિત થઈ ગયા છે. ભગવાન શ્રી હરિની પાસે જાય છે દેવતાઓ. ભગવાન શ્રી હરિએ સમુદ્ર મંથન કરવાની આજ્ઞા આપી છે. અમૃત નીકળશે, તમે અમૃત પીજો, તમે અમર થઈ જશો. પરંતુ અમૃત તમારા એકલાથી નીકળશે નહીં, તમારે દૈત્યોની પાસે જવાનું અને એની સાથે મદદ એની લેવાની, અને પછી અમૃત નીકળશે. દેવતાઓએ કહ્યું પ્રભુ અમારા કાયમના દુશ્મન છે રાક્ષસો, એની સાથે મળીને અમે કેવી રીતે અમૃતને કાઢીએ? કીધું ચિંતા ન કરો, રાજનીતિ એનું જ નામ, રાજકારણ, પોલિટિક્સ એને જ કહેવાય કે એમાં કાયમી કોઈની સાથે દુશ્મની ન હોય અને કાયમી કોઈની સાથે દોસ્તી ન હોય. આ વ્યવહાર જેને કહેવાય, આ લગ્નમાં બધા ભેગા થાય, આ સપ્તાહમાં ભેગા થાય, એકબીજાને બોલાવે, એકબીજાની સાથે આમ તેમ, આ છે કાયમી ન હોય. કાયમી એમાં દોસ્તી ન રહે, કાયમ સંબંધો ન ટકે. જરાક કંઈક ખાટું મોરું થઈ જાય એટલે ગડબડ. એક જણો આવીને કહી જાય ફલાણું તો તમારા માટે આમ કહેતું હતું, તે ગઈકાલે બે ભેગા બેહીને ખુરશીમાં બેહીને કથા સાંભળતા હોય, આજે એક વાં બેહીને એક વાં બેહીને. કેમ તો કે ઓલી મને, પણ કાયમી ન હોય. વળી પાછી એને કોક આવીને કહી જાય કે ના ના એવું કંઈ નથી, એને તો મજા આવે તમારે બે વચ્ચે લાગે, એટલે એનો આ વિષય જ છે, બિઝનેસ જ આ છે. બાકસની પેટી ખિસ્સામાં જોઈએ એટલે એને થાય કે ઓ એમ છે. વળી પાછા એ વૈષ્ણવની પાસે જાય, માફ કરજો મારા મનમાં તમારા માટે ખોટો ભાવ. એને એમ થાય કે મેં સોરી, બે હામાં સોરી. વળી પાછા ભેગા બહીને કથા સાંભળે. કાયમી ન દુશ્મની હોય અને કાયમી ન દોસ્તી હોય. વ્યવહારમાં એવું, પોલિટિક્સમાં એવું. ભગવાને કીધું કે તમે જાઓ રાક્ષસોની પાસે, દૈત્યો પાસે જાઓ, સંધિ કરો,
અને પછી સમુદ્ર મંથન કરો. ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે દેવતાઓ અને દૈત્યો સમુદ્રના કિનારે આવ્યા, મંદરાચલનો રવાયો કર્યો છે અને સમુદ્ર મંથન વાસુકી નાગની દોરી બનાવીને શરૂ કર્યું. પરંતુ નીચે કોઈ આધાર ન હોવાને કારણે મંદરાચલ ડૂબવા લાગ્યો. એવે સમયે ભગવાન શ્રી હરિએ પોતાનો અવતાર પ્રગટ કર્યો. 1,00,000 યોજન મોટા કાચબાનો અવતાર લીધો. બોલીએ કુર્મ નારાયણ ભગવાન કી જય. ડૂબી ગયેલો પહાડ ફરીથી બહાર નીકળ્યો અને ભગવાન શ્રી હરિનો અજીત અવતાર થયો. દેવતાઓના પક્ષે રહ્યા છે, સમુદ્ર મંથન કરવાનો પ્રારંભ કર્યો છે અને એની અંદર આશા રાખેલી અમૃતની પણ નીકળ્યું ઝેર. દોડતા ગયા છે બધા ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં. પ્રભુ સ્વાગત, રક્ષણ કરો, રક્ષણ. આવો એકાદી લાઈન ગાય, મજા આવે. ભગવાન મહાદેવને યાદ કરી લઈએ. શંભુ શરણે પડી માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગું ઘડી રે ઘડી, શબ્દ સમજાય તો કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદ મતી તારી અકડ ગતિ, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. ભોળા શંભુ ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો. ભોળા શંભો ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો. તાળો માન મદાન ગાળો ગર્વ સદા, ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો.
બોલીએ એકલિંગજી મહારાજ રાજ કી જય. અમૃત નીકળ્યું દેવતાઓ પી ગયા, પણ ઝેર નીકળ્યું ત્યારે શિવજી પાસે ગયા. ઘણા લોકો એવું બોલે વૈષ્ણવો શિવનું નામ ના બોલે. મેં તો જ્યાં જ્યાં ભાગવતની કથામાં તો શંકરનું નામ આવે ને વિષ્ણુનું નામ બધું આવે આમાં તો. મેં તો કોઈ જગ્યાએ એવું નથી જોયું કે વૈષ્ણવો શંકર ભગવાનનું નામ ના બોલતા હોય. આ કોણે કાઢ્યું એને હું ગોતું છું. એવું કોઈ સમયમાં કદાચ હશે, અત્યારે તો કઈ છે જ નહીં. અત્યારે આપણે શ્રાવણ મહિનામાં લોટી લઈને શંકર ભગવાનના મંદિરે વહી જાય. ઝેર પીધું જ બિચારાને ગરમ લાગતું હશે, હાલો જરાક ઠંડુ પાણી નાખીએ, એને જરાક ટાઢક થાય. આપણે હાટું ઝેર પી ગયા હતા. બધું લાગે. ભગવાન મહાદેવ મહાદેવ છે સાહેબ. યાદ રાખજો, છેલ્લે ગુજરી જાશો ત્યારે ક્યાં લઈ જશે? હા, ઓળખાણ રાખવી. મારે તો ખાલી એટલું જ કહેવાનું. હું એમ નથી કહેતો તમે કંઈ બદલાવી નાખો તમારો પંથ. ઓળખાણ રાખવી. અહીંયા બે ચાર જો હોટલમાં નોલાને ઓળખાણ રાખી હોય તો આપણે હેરાન ઓછા થાય. બીજું હું ફોન કરીએ કે અમે આ રહે તો કે આ જાઓ. ઓળખાણ મોટી ખાણ હે ને. શંકર ભગવાન ઝેર પી ગયા. આપણે આની પહેલા વાત થઈ છે કે શિવજીનું ચરિત્ર ભાગવતમાં જ્યાં જ્યાં આવે એમાંથી એક વૈષ્ણવે કેવી રીતે જીવવાનું એનું માર્ગદર્શન છે. આ શંકર ઝેર પી ગયા, આમાં વૈષ્ણવે શીખવા જેવું શું છે? ઝેર પી જવું નહીં. ઝેર કોઈ દી પીજો માં. જગતમાં એવી કોઈ સમસ્યા જ નથી જે કોકને કહી દો તો હળવી ન થઈ જાય. છોકરાઓ તો 2 પેપર ખરાબ જાય તો અત્યારે હવે માંડ્યા પંખામાં ટીંગાવા. યાદ રહે, સંસારમાં એવું કોઈ પ્રોબ્લેમ જ નથી જે કોકને કહી દો તો એમાં સમાધાન ન મળે. આપણને જેના ચરણમાં ભરોસો હોય, આપણને જેના આચરણમાં ભરોસો હોય એવા કોઈની પાસે પૂછો. એ માં હોઈ શકે, બાપ હોઈ શકે, સાસુ હોઈ શકે, સસરા હોઈ શકે, દીકરો હોઈ શકે, દીકરી હોઈ શકે, જમાઈ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. જેના આચરણમાં તમને વિશ્વાસ હોય પકડી રાખો એવા લોકોને. ગમે ત્યારે મુશ્કેલી આવે, અને મુશ્કેલી વિનાની કોઈની જિંદગી છે જ નહીં, અને એ હારુંય નહીં. થોડા ખાડા ટેકરા હોય ને તો ડ્રાઈવર લોકો જરા જાગતા રહે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં લીંબડી ઉપર એક હાઈવે છે, બહુ એક્સિડન્ટ થાય, અને થાય એટલે કોઈ બચે જ નહીં. એનું કારણ છે કે એકદમ સીધો રસ્તો છે. સમજાય? રસ્તો એકદમ સીધો, હારા હુઈ જાય. એને બદલે ખાડા ટેકરા હોય, વણાકો આવતા હોય. સારું, રંગોલી બનાવો છો ત્યારે સીધી લાઈન કરો છો કે આમ ઉપર નીચે ડિઝાઇન કરો છો? મને લાગે માતાજીઓ જ કરતી હશે ને, કોઈ પુરુષોનું તો કામ નથી. ફાઇન રંગોળી ગઈકાલે બનાવેલી હતી. કાલ 2 વસ્તુ મને બહુ ગમી. કથામાંથી હું જતો ત્યારે મેં રંગોળી. એવું છે ટોટલ તો ધન્યવાદ. બીજું હું, મને તો એમ કે બેન લોકો બનાવતા હશે. આપણે એમ હોય ને કે બધું આ લોકોને જ આવડે. અચ્છા એવું છે. હા સરસ. અહીં તો સાચી વાત છે. 4 જણાની રસોઈ કરવી હોય તો બેન લોકો કરે, પણ 400 ની કરવી હોય તો એ તો બરાબર છે. સહી વાત, સહી વાત, સાચું. કાલ મને 2 વસ્તુ બહુ ગમી. એક તો એ ને કે કદાચ હું જમવા જતો હતો કે બહારથી આવ્યો ત્યારે અહીંયા બેસીને અમુક લોકો કીર્તન કરતા હતા. એ બહુ સારું. કથા ખાલી આટલા પૂરતું જ કરવાનું નામ નહીં. એ આદત હોય ને તો જ થાય. આદત જ ન હોય તો ન થાય. જેટલા બેઠા તો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલુ રાખજો. આ ખાલી અહીં કરવાનું નથી, એ હંમેશા કરવાનું કામ છે. તો રંગોળી બનાવો છો ત્યારે એ જે ભાઈ લોકોએ બનાવી એ બધા સીધી લાઈન નહીં ને, ઉપર નીચે આમ રેખાઓ ઉપર નીચે જાય. એવી રીતે જીવનમાં પણ જ્યારે આપણું આમ ઉપર નીચે થતું એવું લાગે ને ત્યારે સમજવાનું ઠાકોરજી કંઈક રંગોળી બનાવે છે, શોભા કરે છે. હે ને, રૂટીનથી અલગ કંઈક થાય એટલે સમજી લેવાનું ઉત્સવ લાગે છે ઘરમાં. ધૂળ જરા દિવાળી આવતી હોય ત્યારે જ તમે બધું હટાવી નાખો ને બધું, નહીતર તો એમને પડ્યું હોય બધું. પણ આ બધું હટે છે એનો મતલબ એમ કે કંઈક તહેવાર આવતો લાગે છે. એવી રીતે જ્યારે જ્યારે પણ કંઈક મુશ્કેલી થાય, આ જે રૂટીનમાં વયા જતો એમાંથી કંઈક આમ બધું હલે એટલે સમજવાનું કંઈક તહેવાર આવતો લાગે છે. ભગવાન ધૂળ ઝાડા કરે છે. એની ઈચ્છામાં આપણી ઈચ્છાને મેળવી દો, એમાં રાજીપો. એક જાગતો માણસ જે વ્યસન નથી રાખતો એવો માણસ પડે ને તો એને લાગે બહુ, અને એક દારૂડિયો માણસ, મુંબઈમાં રહેનાવાળાને બધાને ખબર, દારૂડિયો પડે ને તો સારું એને લાગે નહીં. શું કામ? ઓલી પડવાની જે ક્રિયા છે એ એની અંદર પોતાની વાત પોતાને પણ મેળવી દે છે. એગ્રી થઈ જાય છે કે હું પડું છું, એટલે કેટલો જોરથી પડે લાગે. નાના નાના છોકરા આખો દી પડે પણ એને કંઈ ન થાય ને આપણે જરાક પડીએ ત્યાં ઓર્થોપેડિકનું મોઢું જોવું પડે. કારણ કે આપણે ન પડવા માટે, બચવા માટે ચેષ્ટા કરીએ છીએ. બસ ભગવાન મારા તમારા જીવનની રેખાઓને ખીંચતા હોય ઉપર નીચે, એવે સમય આપણે એની સાથે થઈ જઈએ. પડીએ ખરા પણ લાગે નહીં. પણ જો એનો પ્રતિકાર કરવાની ચેષ્ટા કરી, ભગવાનની મરજી જ હાલે છે દુનિયામાં, મારી તમારી મરજી તો હાલતી નથી.
એની જ મરજી ચાલે છે. એક વખત આપણે એની સાથે આપણી મરજીને મેળવી દઈએ એટલે તમે જો આનંદ જ છે. ભગવાનની મરજીમાં મરજી મેળવી દઈએ તો આનંદ. વૈષ્ણવમાં શીખવાનું શું છે કે ભાઈ જુઓ, શંકર ભગવાનના ચરિત્રને જુઓ. ઝેર નીકળ્યું, દેવતાઓ આવ્યા, દેવતાઓએ શંકર ભગવાનને ઝેર આપ્યું, શંકર ભગવાન ઝેર પી પણ ગયા અને પછી દેવતાઓ પાછા ગયા અને સમુદ્ર મંથન કરે છે. એમાં કામધેનુ ગાય નીકળી તો ઋષિઓને આપી, પારિજાતનું વૃક્ષ નીકળ્યું તો સ્વર્ગમાં ગયું, અપ્સરાઓ નીકળી તો સ્વર્ગમાં ગઈ, ઉચ્ચૈહિશ્રવા ઘોડો નીકળ્યો તો રાક્ષસો લઈ ગયા, ઐરાવત હાથી નીકળ્યો તો એ દેવતાઓને આપ્યો. આવું છે ને. અલગ અલગ રત્નો કૌસ્તુભ મણિ નીકળ્યો તો ભગવાને પહેરી લીધો, ચંદ્રમા નીકળ્યો તો એ ગયો આકાશમાં, છે ને. 14 અલગ અલગ રત્નો નીકળ્યા છે. લક્ષ્મીજી પણ પ્રગટ થયા, નારાયણને વર્યા છે. અલગ અલગ રત્નો નીકળવા લાગ્યા, વહેંચાવા લાગ્યા. તમે કથાને નિરાતે જોજો, કોઈ પણ વ્યક્તિ શંકર ભગવાન પાસે ગયો નહીં કે અમારે જેથી ઝેર નીકળ્યું હતું ત્યારે તમે હેલ્પ કરેલી. આ એક ઘોડો નીકળ્યો છે, તમારી પાસે બળદ તો છે પણ ઘોડો જોતો હોય તો. આ અપ્સરાઓ નીકળી છે, તમારે કૈલાસમાં વાળવા ચોડવા કામ લાગશે. ત્યાં કૌસ્તુભ મણિ નીકળ્યો છે, રાતના અંધારું થઈ જાય તો રાખજો, લાઈટ થશે. કોઈ ગયું જ નહીં. વૈષ્ણવે શું શીખવાનું છે? જે દિવસે તમે કોઈને મદદ કરો છો ને ત્યારે હકીકતમાં એનું તમે ઝેર પીવા લાગો છો. બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો, કોઈ બીજા વચ્ચે ઝઘડો, ત્યારે તમે સમાધાન માટે જાઓ ત્યારે તમે એનું ઝેર પી જાઓ. કારણ કે આ એના માટે જે છે એ બોલશે તમારી પાસે, તમારે સાંભળવાનું. એમ આના તરફ જે તકલીફ છે એ બોલશે, એ તમારે સાંભળવાનું. ઝેર પીવા જાઓ છો. યાદ રહે, તમે જેને કોઈને મદદ કરો છો એ ઝેર પીવો છો, પણ પછી એને ત્યાં જે દિવસે ઘોડો નીકળે, હાથી નીકળે, હીરો નીકળે, હાથી ઘોડા નથી કહેતો, સમજાય ને કેનું કહું છું, અને તેથી તમને જ ભૂલી જાય તો જો વાંધો ન આવવાનો હોય તો જ આજે હેલ્પ કરો. જો પછી તકલીફ થવાની હોય કે દીકરીને પરણાવી હતી ને તેથી હું ન ગયો તો, પછી રડવું હોય તો રહેવા દેજો બાપા, જાતા જ નહીં. શંકર ભગવાને કોઈ દેવતાનો હાથ નથી પકડ્યો. કાંઈ લાવ, જે દિવસે ઝેર નીકળ્યું ત્યાં તો શંભુ શરણે પડી કરતા આવ્યા હતા ને. ગાય નીકળી તો ભૂલી ગયા લાવ. સમજાય છે? કોઈ દિવસ કોઈને મદદ કરો તો ક્યારેય પણ એને પોતાને ત્યાં સારો દિવસ આવે તે દિવસે આપણને ભૂલી જાય, તોય આપણને જો વાંધો ન હોય તો જ આજે મદદ કરો, નહીં તો મદદ જ નહીં કરો. શંકર ભગવાન આ વસ્તુ શીખવાડે છે. કદી એ કોઈને કીધું જ નહીં કે શું તમે આવું ઝેર નીકળ્યું ત્યારે જ આવ્યા હતા, પછી બીજું તો ઠીક અમૃત નીકળ્યું ત્યારે ન ગયા. હાથી ઘોડા ના આપ્યા કઈ નહીં. શંકર ભગવાનને શું કરવા? એની પાસે એક નંદી છે ને એમાં એને બસ છે, એને બહુ ક્યાંય આવવા જવાનું હોતું નથી. એ જ્યાં હોય ને ત્યાં બધાય આવે, એને ક્યાંય ના જવાનું હોય. પણ અમૃત નીકળ્યું તે દિવસે પણ કોઈ પૂછવા પણ ન ગયું, મહાદેવજી અમૃત નીકળ્યું છે આપને જોઈએ નહીં. અને દુનિયાનો નિયમ છે, જે ઝેર પાવા આવે છે ને એને ત્યાં જયારે અમૃત નીકળે ને ત્યારે 100% તમને ભૂલી જાય. દીકરાની જાન જોડીને આમ હાઈલો જતો હોય દશરથ રાજાની જેમ, પણ જે 5 ચીવ નતું ખિસ્સામાં તેથી જેને મદદ કરી હતી એને કંકોત્રી લખવામાંથી પણ માણસ જાય. તે દિવસે પણ જો વાંધો ન આવવાનો હોય તો જ આજે એને મદદ કરવાની તૈયારી કરો. શંકર ભગવાન મને તમને આ શીખવાડે છે. આ વૈષ્ણવનું લક્ષણ છે. થાય એટલી મદદ કરી કોકને. સેવા હે ને, વૈષ્ણવો શું કરે? સેવા. શ્રીનાથની એ સેવા ને સંસારની એ સેવા. ખાલી ઠાકોરજી માટે સામગ્રી બનાવી એ જ સેવા નથી. દીકરા માટે રોટલી બનાવવી એ સેવા જ છે. ધણી માટે થઈને ગરમા ગરમ ફૂલકા ઉતારી દે એ સેવા છે. સંસારની પણ સેવા, શ્રી કૃષ્ણની પણ સેવા. પણ વૈષ્ણવો એના બદલામાં કશું જ માંગતા હોતા નથી. એટલા માટે આપણે ત્યાં નિષ્કામ સેવા આ શબ્દ આવ્યો. ભગવાન મહાદેવ મને તમને બતાવે છે નિષ્કામ સેવા કેને કહેવાય. પછી તો અમૃત નીકળ્યું, દેવતાઓ દાનવોની વચ્ચે ઝઘડો થયો. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મોહિનીનું રૂપ લઈને આવ્યા. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી જય. આને બધું આવડે, હારો એવો છે, ઓલ ઇન વન. દૈત્યોએ જ્યાં ભગવાનને જોયા ત્યાં તો તખન થઈ ગયા, ચોંટી ગયા, અને બસ એમાં ને એમાં ફસાણા. એટલે જ તે બધું જ અમૃત ભગવાને દેવતાઓને પાઈ દીધું છે, દૈત્યોને દારૂ પાયો. મારા ગુરુદેવ કહે છે મદિરા અને મોહિની એમાં જે ફસાયા એને અમૃતની પ્રાપ્તિ ન થઈ.
સુરા અને સુંદરી એમાં જે ફસાયા. ઘણી વખત લોકો એમ આ બહેન લોકોને ફરિયાદ છે કે શાસ્ત્રોમાં સ્ત્રી શરીરની નિંદા બહુ છે. એવું નથી. આ જે પુરુષો સાધક છે એના માટે સ્ત્રી શરીર માટે થઈને આવું લખ્યું છે. સ્ત્રી કોઈ સાધક હોય, જેમ કે કોઈ વૈષ્ણવ છે, તો એવા લોકો કદાચ કોઈ એવા પુરુષો હોય તો એના માટે એણે આને એમ લેવાનું કે આ મારા માટે બાધક છે. હે, સમજો કે ના સમજો? તમે સરસના તૈયાર થાવ છો દરરોજને માટે, પણ તમે હવે સાડી ફાઇન લાગતી હોય, એકાદ વાર કોક કે આ સાડી સરસ લાગે છે ત્યાં સુધી બરાબર છે, પણ જો 2 વખત 3 વખત કોઈ કહે તો કોઈ પણ બહેન એકવાર કહેશે થેન્ક યુ, પણ બીજી વાર ત્રીજી વાર કોઈ વખાણ કરે તો માણસ સાવધાન થઈ જાય કે આ ખોટું કહેવાય. નાનકડા બાળકના માથે કોઈ એકવાર હાથ ફેરવે ફાઇન, પણ અજાણ્યો માણસ એ છોકરાને વધારે રમાડવા માંડે ખરાબ. વૃદ્ધ ઉંમરના લોકો પોતાના ઘરમાં બેઠા હોય ત્યારે થોડી ઘણી કોક સેવા કરે ફાઇન, પણ જો વધારે કોક સેવા કરવા માંડે માણસ સાવધાન થઈ જાય. સમજો છો ને? વધારે સેવા, વધારે વખાણ, વધારે વાલ નહીં હારા. વસ્તુ ગમે તેવી ઉત્તમ હોવા છતાં પણ નહીં સારી, કારણ કે એનો એક ડોઝ હોય છે, એક માપ હોય છે, અને એનાથી વધારે એ ચીજ ન હોવી જોઈએ. આ મોહિનીમાં ફસાણા છે એટલા માટે થઈને અમૃતથી વંચિત રહ્યા છે. અને પછી તો ખેર આપ સૌ કથા જાણો. દેવતાઓ અને દાનવોની વચ્ચે સંગ્રામ થયો, યુદ્ધ થયું દેવતાઓ અને દાનવોની વચ્ચે, અને એમાં બલિરાજા મરાયો છે. અને એ બાદ પછી તો એવી કથા પણ છે કે શંકર ભગવાન એક દિવસ આવ્યા અને શંકર ભગવાન વિષ્ણુ ભગવાનને કહે મેં તમારા બધા અવતારના દર્શન કર્યા, મારે એક આ મોહિની અવતાર જોવાનું બાકી છે. વિષ્ણુ ભગવાનને હસવું આવ્યું. શંકર ભગવાને પૂછ્યું કેમ હસો છો? કીધું એ તમારા માટે નથી બાબા, તમે કૈલાસમાં બેઠા રહ્યો અને તમે રામ રામ કરો, એ અવતારના દર્શન તમારે કરવા, એવું હોત તો તમને બોલાવત નહીં. શંકર ભગવાને કીધું તમે મારા ઈષ્ટદેવ છો. શંકરના ઈષ્ટદેવ કોણ છે? વિષ્ણુ ભગવાન. ને તો દોડી દોડીને કાં ગોકુળમાં દર્શન કરવા આવે, કાં દોડી દોડીને અયોધ્યા જાય? શંકર ભગવાનના ઈષ્ટદેવ છે વિષ્ણુ ભગવાન, સતત રામ 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 જપે છે. શંકર ભગવાનને વિષ્ણુ ભગવાન કહે છે એના દર્શન તમારે કરવા જેવા નથી, પણ શિવજીએ કહ્યું નહીં મારે તો કરવા જ છે. મેં તમારા બધા અવતારના દર્શન કર્યા ને આ રહી જાય ક્યાંથી હાલે? આ પણ વૈષ્ણવને શીખવાનું છે. કહે છે ભગવાન શ્રી હરિએ મોહિની રૂપના દર્શન કરાવ્યા અને શંકર જેવા શંકરની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ. શંકરના શુક્રનું પણ સ્ખલન થયું. અને આના દ્વારા શંકર ભગવાન શું બતાવે છે કે શંકર થઈ જાવ તો પણ સાધના ચીજ એવી છે કે એમાં સતત તમારે જાગતું રહેવાનું છે. તારાથી નહીં થાય. અર્જુનને બધાને પૂછે, છેલ્લે અર્જુનને પૂછ્યું. અર્જુન કહે છે મને આંખ દેખાય છે. ગુરુદ્રોણ કહે છે વિંધના. આટલું બધું લક્ષ્ય ઉપર મારું તમારું ધ્યાન હોય, આપણે કોઈ કામ કરવું હોય ત્યારે આપણે એટલા બધા એના ઉપર કોન્સન્ટ્રેશન આપણું કરીએ, અને એવે સમયે પછી કામ ન થાય તો કહેજો, એવે સમયે કામ થયા સિવાય રહે નહીં. પણ આપણી શું રામાયણ છે, આપણે ઠાકોરજી માટે થઈને ગરમ પાણી કરવા મૂક્યું હોય કે મારે સ્નાન કરાવવું છે, ત્યાં કોકનો ફોન આવે એટલે ગેસ ધીમો કરીને વહી જાય. ઓહો આ ગુજરી ગયા, ઓહો બહુ ખરાબ થયું, વરી મૂકી દે. વરી કહે છે ત્યાં છોકરો જાતો હોય નિશાળે, એના બૂટની વાદરી બાંધીએ, એ જાય ત્યાં વરી પાછું બીજું કંઈક દૂધ વાળો આવે, દૂધ લે, ફલાણું ઢીકણું. જય શ્રી કૃષ્ણ. અને મનમાં શું હોય, હું કરું તો જ આ બધું થાય, જરાય નહીં. યાદ રાખજો, આપણને એવું થતું હોય કે ઘરમાં હું ન હોઉં તો આ બધાનું શું થાય. એનું એક ઉદાહરણ છે, પાણીની ભરેલી ડોલમાં આંગળી નાખો અને પછી લઈ લો, ડોલમાં શું થાય? જગ્યા થઈ જાય, ખાડો થઈ જાય. બસ આપણે ઘરમાં ન હોઈએ તો શું થાય? એનો સીધો જવાબ બાસુંદી પૂરી થાય. આપણે જ નડીએ સાહેબ. શું થાય તો લાડવા થાય. જેને એમ થતું હોય કે મારા સિવાય હાલતું નથી, એ લોકો 4 દી આંટો મારી આવો. તમે જોજો, તમે આવશો ત્યારે તમારું એટલું પ્રેમથી બધા સ્વાગત કરશે, કારણ કે તમારા વિનાના પ્રસન્ન હતા. આપણે જ નડીએ. અમે તો કાયમ બહાર ફરીએ એટલે હોય ને એક્સપિરિયન્સ અમને. ભાઈ જે બહુ વાલા લાગે. અમુકને તો પૂછે છે કે હમણાં કંઈક કથા નથી. અમુકને, બધા નહીં. ઉગે આકાશમાં ભાનું, કમળનું મુખડું મલકે, રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. કરીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે કીપ સેફ ડિસ્ટન્સ. એમાં મજા છે.
ભગવાન મહાદેવ મને ને તમને બતાવે છે આપણું લક્ષ્ય એક નિર્ધારિત કરો અને એની અંદર જ લાગેલા રહો. આજુબાજુની જે કંઈ વસ્તુઓ છે, ઠાકોરજીને સ્નાન કરાવવાની વાત ક્યાં રહી ગઈ ને ક્યાં સંસારમાં પડ્યા. પછી તો પાણી ઉકળતું હોય, પછી એમાં ઠંડુ નાખવું પડે, કારણ કે ઠાકોરજીને એવા જલથી થોડું સ્નાન થાય. લક્ષ્યથી ચ્યુત થઈ ગયા. નહીતર એક કામ ફોન છે, તમે ના લ્યો તો બીજો લે, કે ખોટી વાત છે? એવું કઈ જરૂરી નથી ઘરમાં જેટલા છે એ બધા કે કોઈમાં એક ઉપર જ જવાબદારી, એવું કઈ નહીં. કોઈ પણ ફોન લઈ, જેના ઉપર જવાબદારી સમજો મારા ઉપર જવાબદારી હોય ને તમે અહીંયા બેઠા હો, તમે ફોન ના લો. સંસારની લગભગ કોઈ એવી જવાબદારી નથી કે જે આપણે જ કરવી પડે. જો સમજો કે ભાઈ દીકરા હાટું છોકરી ગોતવાની છે. હવે મા બાપને એમ થાય કે અમે ન ગોતીએ તો કોણ ગોતે? તો એનો જવાબ છે જે અનાથ છે એ પૈણતા નથી. બેઠું મગજમાં. ઘર હું ન હલાવું તો કોણ હલાવે? કોઈ બહેન લોકોને એવું થતું હોય તો જ્યાં હાવ સત્તે પે સત્તા છે એના ઘર નથી હાલતા. સત્તે પે સત્તા સમજી ગયા? હાવ જ્યાં બધું એના ઘર નથી હાલતા ભાઈ, હાલે જ છે. કોઈ ચીજ એવી નથી કે જે આપણે ન કરીએ તો ન થાય. આ દુનિયા આપણે નહોતા ત્યારે ફાઇન ચાલતી હતી. આપણે છીએ તો કાંઈ બગડી ગયું નથી, અને આપણે નહીં હોઈએ ત્યારે કાંઈ ફેર પડવાનો એવો બધો. કંઈક સારા કામ કર્યા છે, 4 માણસ યાદ કરશે, અને નહીતર યાદ તો કરશે પણ જરા અલગ રીતે, બાકી કંઈ બીજો ફેર નથી પડવાનો. ભગવાન મહાદેવ શીખવાડે છે, ભગવાન મહાદેવનું પણ શુક્ર સ્ખલિત થઈ ગયું. મોહિનીથી સાવધાન કહેવાનો મતલબ કોઈ બહેન સાધક હોય તો એ પુરુષ શરીરથી સાવધાન, કારણ કે એ થોડીક વાર પૂરતું કદાચ કોઈ વસ્તુ પસંદ પડે, બાકી પછી તો સાધનામાં તો બહુ મોટું વિઘ્ન છે. એવી રીતે પુરુષ માટે સ્ત્રી શરીરની ચર્ચા છે. પછી તો ગુરુ શુક્રાચાર્યએ સંજીવની વિદ્યા દ્વારા જીવતો કર્યો છે બલિરાજાને. બલિરાજાએ ફરીથી આક્રમણ કર્યું, સ્વર્ગ એની પાસે આવી ગયું છે, અને પછી બ્રાહ્મણોના શરણે ગયો. મહારાજ, આ સ્વર્ગ હંમેશને માટે મારું થઈ જાય એવો કોઈ રસ્તો છે? બ્રાહ્મણોએ કહ્યું, જે કોઈ વ્યક્તિ 100 અશ્વમેધ યજ્ઞ કરે એ ઇન્દ્ર બની જાય. એવું મારે કરવા છે. નર્મદાજીના કિનારે આવ્યા. નર્મદા કર્મની નદી છે, જમનાજી ભક્તિની નદી. ભક્તિ જોતી હોય તો જમનાજીના કિનારે જાઓ, જ્ઞાન જોતું હોય તો ગંગાના કિનારે જાઓ, પણ કર્મ કરવું હોય, સત્કર્મ કરવું હોય, નર્મદાના કિનારે. કારણ કે નર્મદા કર્મની નદી છે. નર્મદાના કિનારે કરેલું એક પણ સત્કર્મ અનેક ગણું થઈને ફળે. નર્મદાજી. બલિરાજા ત્યાં આવ્યા છે. યજ્ઞનો પ્રારંભ થયો છે. 99 અશ્વમેધ યજ્ઞો બરાબર પરિપૂર્ણ થયા. અદિતિ માતાને ચિંતા થઈ. કશ્યપ ઋષિની પાસેથી ફાગણ સુદ એકમથી 13 સુધી કરવાનું પયોવ્રત લીધું છે, અને પયોવ્રતના પરિણામે ભગવાન શ્રી હરિ એના ઉપર પ્રસન્ન થયા. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય. પરબ્રહ્મ પરમાત્મા અદિતિ માતાની સન્મુખ પ્રગટ થયા. અદિતિ માતાએ સ્તુતિ કરી. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ નામ ધેય. હે યજ્ઞેશ, હે યજ્ઞ પુરુષ, હે તીર્થપાદ, પ્રભુ અમે આપને પ્રણામ કરીએ છીએ. માતાને સામે જોઈને ભગવાન શ્રી હરિએ કહ્યું, માતા, તારા હૃદયમાં જે કંઈ ઈચ્છા છે હું જાણું છું, પરંતુ બલિરાજાને અત્યારે હું મારી નહીં શકું, કારણ કે જેના ઉપર બ્રાહ્મણોની કૃપા હોય એનો તો વાળ પણ મારાથી વાંકો થાય નહીં. માતા, પરંતુ તારે જે ઈચ્છા છે, કારણ કે મારું પૂજન કર્યું છે, મારું વ્રત કર્યું છે, આ પણ નકામું ન જાય, એટલે તારી ઈચ્છા પૂરી કરીશ. બલિરાજાને મારી ન શકાય તો કંઈ નહીં, માગી તો શકાય, મારીએ નહીં તો કંઈ નહીં. બલિરાજા પાસે જઈશ, તારા માટે થઈને માંગણી કરીશ, અને તારી પાસે તારે જે જોઈએ છે તે એની પાસેથી માંગીને તને આપીશ. માં, યાદ રાખજે, આ મેં તે જે કંઈ તને કહ્યું ને એ તું કોઈને કહેતી નહીં. ભાગવતમાં આ સ્થાન ઉપર એવું લખેલું છે કે દેવતાઓનો કંઈ અનુભવ થાય, ઠાકોરજીની સેવા કરતા સમયે અનુભવ થાય, સ્વપ્નમાં કોઈક દિવસ ઠાકોરજી દર્શન આપે, કોઈ બીજી કંઈ સારી આવી આધ્યાત્મિક અનુભૂતિ થાય, યાદ રાખો, કોઈને પણ કહેવાય નહીં. આ નિયમ છે. તમને જેના તમારું જ્યાં ગુરુભાવ હોય, તમને એમ લાગે કે આ ખાલી કંઠી પહેરાવા વાળા નથી, આ સમજાવશે ખરા, તો એને કહી શકો, એનાથી સાધનામાં માર્ગદર્શન મળે. બાકી ભગવદ અનુભવ કદી કોઈને કહેશો નહીં. કોઈ સાધક પોતાના ગુરુદેવની પાસે જઈને કહે છે, ગુરુદેવ, જ્યારે હાથમાં માળા લઉં ત્યારે જય હો જય હો જય હો આવા અવાજ આવે છે કાનમાં, મન લાગતું નથી માળામાં, આ જય હો સાંભળીને કંટાળી ગયો છું, આપ મને કહો ને શું છે. એના ગુરુદેવ તુરંત બનેલી ઘટના, વૃંદાવનમાં બનેલી ઘટના,
ગુરુદેવ આંખો બંધ કરીને થોડીક વાર બેઠા છે અને પછી સ્મિત હાસ્ય કર્યું. કહ્યું, બેટા, તારા પિતૃઓ તરી રહ્યા છે. તે એટલા બધા ભગવાનના નામના જપ કર્યા છે કે તારા પિતૃઓ ગમે તે યોનિમાં પડ્યા હોય ત્યાંથી એ તરી રહ્યા છે અને એ ભગવાનના ધામમાં જાતા પહેલા તને આશીર્વાદ દેતા જાય છે. તારો જય હો, જય હો. બેટા, જપ ચાલુ રાખજે. થોડોક સમય અવાજ આવશે, પછી આ અવાજ બંધ થઈ જશે. ભગવાનનો કંઈ અનુભવ થાય તો કોઈ ગુરુદેવને કહેવાય. જેની પાસેથી આપણને માર્ગદર્શન મળી શકે એવા ચાન્સ હોય એને કહેવાય, બાકી જેને તેને કહેવાય નહીં. વામન ભગવાને ના પાડી, માતા તું કોઈને કહેતી નહીં કે મેં તને હું તારી સામે આવી રીતે પ્રગટ થયો છું. અને પછી તો સૌના દેખતા ભગવાન શ્રી હરિ નાનકડા એવા ઠીંગણા બાળકનું રૂપ લઈ લીધું. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. જનોઈ દેવાણી ભિક્ષા લીધી છે અને વિષ્ણુ ભગવાન વામનનું રૂપ લઈને બલિરાજાના યજ્ઞમાં વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એણે શ્વેત છત્ર શિર પર ધર્યું રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. એના કર્મા કમંડલ સાર મારા વાલા. કર્મા કમંડલ સાર મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એને મૃગ ચર્મ કાખમાં શોભતું રે. એને મૃગ ચર્મ કાખમાં શોભતું રે. એને ત્રિપુંડ્ર ભાલ વિશાલ મારા વાલા. ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એને સરસ્વતી હાર આરોપતા રે. એને સરસ્વતી હાર આરોપતા રે. એને માતા પીરસે છે પકવાન મારા વાલા. માતા પીરસે છે પકવાન મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. હજી અધૂરી છે અમ આશ મારા વાલા. અધૂરી છે અમ આશ મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. ઓહો હણવા બલીનું અભિમાન મારા વાલા. હણવા બલીનું અભિમાન મારા વાલા. ઓહો હણવા બલીનું અભિમાન મારા વાલા. હણવા બલીનું અભિમાન મારા વાલા. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો
ઇન્દ્ર મારા વાલા આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે બોલીએ વામન નારાયણ ભગવાન કી જય બલિરાજાના યજ્ઞશાળાની અંદર જ્યાં ભગવાન વામન પધાર્યા, બલિરાજા તો એટલો બધો પ્રસન્ન થયો છે, ઉઠીને દોડતો ગયો છે. પોતાના યજ્ઞશાળાના દ્વારમાં ઉભેલા ભગવાન શ્રીહરિનું બહુ જ આદરપૂર્વક સ્વાગત કર્યું છે, ચરણારવિંદનું પ્રક્ષાલન કર્યું છે. કહે છે, મહારાજ, આજ મારો યજ્ઞ પૂરો થઈ ગયો, મારું કુળ પવિત્ર થઈ ગયું, મારા પિતૃઓ તરી ગયા. આજ મારા આંગણે તમારા જેવો બ્રાહ્મણ ઉભો છે. આ કોઈ સામાન્ય બ્રાહ્મણ કુમાર નથી દેખાતો, આ તો રવિ શશીનું તેજ મારા વાલા. સાક્ષાત સૂર્યનારાયણ ઉભા હોય મારા દ્વારે, સાક્ષાત ચંદ્રમા ઉભો હોય એવા સુંદર લાગો છો આપ. મહારાજ, તમને જોઈને તો વાલ એવું વધી જાય છે, એમ થાય છે કે મારું નામ બલી છે, હું તમને બલી ચડી જાઉં, મારું નામ સાચું થઈ જાય. માંગો મારી પાસે, તમારે શું જોઈએ? હાથી, ઘોડા, રથ, સોના, ચાંદી, આ તે તમારે જે જોઈએ તે માંગો. પરબ્રહ્મ પરમાત્માની પાસેથી બલિરાજાએ જ્યાં આવી રીતે વાત કરી, તરત જ ભગવાન શ્રીહરિ કહે છે, બલિરાજા, તમને આ વાત શોભે છે, પરંતુ મારે તો મારા ડગલાથી માંડીને માપીને કેવલ 3 ડગલા પૃથ્વી જોઈએ છે, બસ. બલિરાજા હસવા લાગ્યા, મહારાજ, મારું નામ બલી છે, હું રાજી થઈને દેવા બેઠો છું, મારી પાસે માંગો તો એવું માંગો કે તમારી પેઢીઓ પણ દાતાર બની જાય. 3 પગલા પૃથ્વીમાં શું થશે? તમે બેસીને સંધ્યાય નહીં કરી શકો. ભગવાને સ્પષ્ટ કહ્યું, તું ઉદાર છે પણ હું સંતોષી છું. બ્રાહ્મણો બહુ લાવ નહીં હારા લાગે. મહારાજ, મારી જરૂરિયાત પૂરી થવી જોઈએ તો ચોક્કસ છે, પરંતુ મારી જરૂરિયાત અત્યારે 3 પગલાની છે. મને 3 પગલા આપો. બલિરાજા કીધું, સારું, તમારી જેવી ઈચ્છા. પરંતુ જ્યાં બલિરાજા તૈયાર થયો, ગુરુ શુક્રાચાર્ય કહે છે, બલિરાજા, તમે આ બ્રાહ્મણને 3 પગલા પૃથ્વીનું દાન નહીં કરતા. કેમ? કહ્યું, એટલા માટે, તમને જે સામાન્ય બ્રાહ્મણ લાગે છે સામાન્ય બ્રાહ્મણ નથી, આ સાક્ષાત વિષ્ણુ છે. આ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે થઈને અત્યારે ભિખારીના રૂપમાં તમારા આંગણે માંગણના રૂપમાં ઊભો છે. હકીકતમાં દુનિયાનો દાતાર છે, તમારી પાસે એ માંગે છે જેની પાસે દુનિયા માંગે છે. બલિરાજા હસવા લાગ્યો, મહારાજ, તમે કહો છો ને પાછા તમે ના પાડો છો. જેની પાસે દુનિયા માંગતી હોય એ મારા ઘરે જો માંગવા આવે અને અત્યારે હું ના પાડું તો મૂર્ખાઓનું લિસ્ટ બને, એમાં પહેલું મારું નામ લખાય. આખું ગામ જેની પાસેથી સલાહ લેતું હોય એ આપણી પાસે સલાહ માંગે ત્યારે આપણે સલાહ ના આપીએ, મૂર્ખાઈ. મહારાજ, આ તો એ છે જે દુનિયાનો દાતાર છે. આજ મારા આંગણે આવીને ઉભો, એનો મતલબ એવો થયો કે મારી પાસે કંઈક એવું છે જે એની પાસે નથી. ભગવાનનો નિયમ છે. આ જેને અભિમાન હોય એને, તમે રામાયણની કથાને જુઓ. ઇન્દ્રને એવું હતું કે રાવણની સામે લડવા માટે થઈને રામ ભગવાનને રથ તો જોશે ને, રથ એની પાસે છે નહીં, એટલે મારી પાસે માંગશે. તમે રામાયણની કથાને ખોલીને જોજો, રામ ભગવાને એક વખત પણ ઇન્દ્રને એક વોટ્સએપનો મેસેજ ન નાખ્યો. પૈસા ઓછા લાગે ને એ પ્રમાણે ઓલા મેસેજ માં 30 પૈસા 50 પૈસા જે હોય. નૈવમ, ઇન્દ્રને બોલાવ્યો જ નહીં કે મારે રથની જરૂર છે. પછી એને શરમ લાગી એટલે એને સામેથી મોકલ્યો, તેનો સ્વીકાર કર્યો. બહુ પછી ખેંચી નહીં રાખવાનું. પણ ઇન્દ્રને એવું અભિમાન કે મારી પાસે માંગે. રામજીએ બિલકુલ એને કહ્યું નહીં કે તું મને આપે. અને બરાબર તમે જુઓ કેવટ, એને એમ હતું કે હું તો રામને શું આપી શકું. અને રામાયણને ખોલીને જોજો, સ્પષ્ટ લખેલું છે, માગી નાવ ન કેવટ આના કહી તુમ્હાર મરમ મેં જાના. એક સામાન્ય માણસ જેને એમ થાય કે ત્રિભુવનના નાથને હું શું આપી શકું, ત્યાં જઈને રામ એમ કહે છે, શું તમારી નાવ અમને મળશે? કેવટની પાસે નાવ પણ માંગી લે છે. એ એની ઇન્ફિરિયારિટી દૂર કરે છે, અંદરથી લઘુતા ગ્રંથિ જે બંધાઈ ગઈ એ દૂર કરે છે. અને ઓલાને જરા સુપિરિયારિટી છે એ પણ કાઢવાની, એ પણ ન જોઈએ. રામજી એ બંનેની દવા કરીશ. અહીંયા ભગવાન દુનિયાનો દાતાર છે, અહીંયા મારી સામે આવીને ઉભો છે, મારી પાસે માંગે છે ને એ 3 ડગલા પૃથ્વી માંગે છે. ગુરુજી, તમે મને કેમ ના પાડો છો? ગુરુ શુક્રાચાર્યએ કહ્યું, તું મારી સામે બહુ જાજી જીભાજોડી નહીં કર.
હું કહું એમ કર, આને કંઈ આપવાનું નથી. અને બલિરાજાએ કીધું આજે ન આપું તો મારો જન્મ નકામો જાય. આને જોઈને તો એમ થાય છે કે હું બલી ચડી જાઉં, મારું નામ બલી છે. વામન ભગવાને કીધું બલિરાજા તારું નામ બલી, તો મારું નામ વામ ઊંધો ન, વામ ન. હું કઈ પછી કેરી ખવાય, કઈ મૂળિયા થોડા કાઢી નખાય. મારે 3 ડગલા પૃથ્વી જોઈએ, આપે છે નહીં તો હું બીજા કોઈ યજમાન પાસે જાઉં. અરે બલિરાજાએ કીધું બીજા કોઈ યજમાનની શું જરૂર છે, હું છું ને. કીધું પણ તારા ગુરુજી ના પાડે તી. કીધું ગુરુજી ભલે ના પાડે, હું તો આપીશ. ગુરુ શુક્રાચાર્યએ કીધું તું મારી આજ્ઞાને ઉથાપીને પણ તું આપીશ. કીધું હા, હું તને શ્રાપ આપું છું, તારી લક્ષ્મીથી ભ્રષ્ટ થઈ જશે. પછી તો સંકલ્પ કર્યો છે, તદ્વામનમ રૂપમ અવર્ધતા ભૂતમ હરે હે અનંતસ્ય ગુણત્રયાત્મકમ. શ્રી હરિએ ત્યાં પોતાનું વિરાટ રૂપ પ્રગટ કર્યું. એક પગમાં ઉપરના લોકો માપ્યા, બીજા પગલામાં નીચેના લોકો માપ્યા, શરીરથી વચ્ચેનું બધું રોકી લીધું અને ત્રીજા ડગલા માટે બલિરાજાને હેરાન કરવા લાગ્યા. પ્રથમ ચરણ જે ઊંચો થયો સત્યલોક સુધી ગયો છે અને કહે છે કે બ્રહ્માજીએ ભગવાનના એ ચરણારવિંદના દર્શન કર્યા છે અને પોતાના કમંડલુમાં રહેલા જલથી ભગવાનના એ ચરણનું પ્રક્ષાલન કર્યું છે. એ જ જલ ઉપરથી નીચે પડ્યું. આપણે એને કહીએ છીએ ભગવતી ગંગા. ગંગાજીનું સ્નાન શું કામ, ગંગાજીનું પાન શું કામ, ગંગાજીના દર્શનનું મહત્વ શું કામ? કારણ કે સાક્ષાત વિષ્ણુ ભગવાનના ચરણોની ધોવન છે. ઠાકોરજીનું સ્નાન કરાવ્યા પછી એ જલ છે ગટરમાં ફેંકી ન દેજો. જો એમાં આ અત્તર ને અંતે બધું હોય તો પછી તમે યુઝ ન કરી શકો. જરા માથે ચડાવીને પછી ક્યારામાં, તુલસીજીમાં, આમાં તેમાં એમાં પધરાવાય. અને કોકને એમ થાય કે અમારે તો અવડું જ કુંડું છે, તે અવડું કુંડું હોય તો એટલા પાણીથી નવડાવાય. પછી આપણે આવડો બધો હાંડો ભરી નવડાવે પછી હવે મારે ક્યાં નાખવું, તો પેલા ધ્યાન રખાય ને. બધું વિચાર કરાય. અને જો શક્ય હોય ને એમાં આ અત્તર વગેરે બીજું કંઈ ન હોય ને પી શકાય એ રીતનું એ જલ હોય તો હું તો કાયમ કરું છું. એટલે આપને કહી શકું, મારા શાલિગ્રામ સ્નાન કરે એટલે મારું એ પાણી સીધું ગોળામાં છે. ઘણા એમ કે એના કોગળા કરે, ભલે ને કરે પણ પીએ છે ને. આખો દિવસ જે કંઈ પાણી ગળામાંથી નીચે ઉતરે છે, પીવાય છે, એ ઠાકોરજીનું ચરણારવિંદનું ઉદક તો જાય. ઝીણી ઝીણી વસ્તુમાં પ્રસાદીનું કરવાનું કરો, એમાં શું છે, મજા છે, બીજું કંઈ નહીં. ડોંગરે બાપા કહેતા, ઘરની બહાર નીકળો ઠાકોરજીને કહીને જાઓ, પ્રભુ મારે ફલાણું કામ છે એટલા માટે હું બહાર જાઉં છું. આવો ત્યારે પ્રભુને કહો, આપની કૃપાથી કામ થઈ ગયું છે, હું પાછો આવ્યો છું. વૃદ્ધ મા બાપ બેઠા હોય એને પણ પૂછીને જાઓ ને તો રાજી થાય. પાછા આવીને મળો ને તો રાજી થાય. બસ આવું જ છે, મા બાપ રાજી થાય એ આપણો મા બાપ છે. જરા પગે લાગીને જાઓ, કામ હરખું થાય. બીજું હું તો આટલા વર્ષોથી ભરું છું, દુનિયા ફર્યો છું, જ્યાં જ્યાં ભગવાન મને લઈ ગયા, ક્યાંય કોઈ દી આપણો ઘોડો આગળ જ જાય, કોઈ દી રિવર્સમાં આવ્યો જ નથી. જ્યાં જાવ ને બધા ક્યાંક ને ક્યાંક બધી મમ્મીઓ મળી જાય, ભાઈઓ મળી જાય, હે કાકા બાપા મળી જાય, અમારું હિત કરનારા મળી જાય, સાચવનારા મળી જાય. કારણ શું છે? કારણ ત્યાં રજા લઈને નીકળ્યા હોઈએ, બીજું કાંઈ નથી. તો કઈ શ્યામભાઈ કઈ ટીલું લઈને નથી આવ્યો, તમારું એ જ થશે. સીધી વાત. કહીને જાઓ અને આવીને પાછા કહી દો. સિમ્પલ. કઈ મહત્વના કામે જતા હોય એને ઇન્ફોર્મ કરો. મોટું કામ કરતા હો, અસમંજસમાં હો, ઘણા પરિવારોની અંદર એવી પેલી પ્રથા છે, ફસાઈ ગયા હોય, બે વસ્તુ સારી લાગતી હોય એમાંથી કઈ લેવી, ઠાકોરજીની પાસે ચિઠ્ઠી નાખે અને પછી કોઈ નાના બાળકને કઈ ઉઠાવી લો અને એમાંથી જે આવે ઠાકોરજીનો નિર્ણય છે એમ સમજીને કરે, પછી ફોલો કરવાનું. બહુ આપણી મદદ કરવા તૈયાર છે. આપણે તો ખાલી બસ આમ આરતી ઉતારીને વહી જાય છે. આપણું કામ કરવા તૈયાર છે સાહેબ. એની સાથે નાતો બનાવવો તો થાય ને. ઘણા લોકો નથી કહેતા કે ઠાકોરજીની તમે સેવા કરી લો, પછી તમે જ્યારે દર્શન કરો છો ત્યારે તમે જ દર્શન નથી કરતા, એ પણ તમારા દર્શન કરે છે. સવારના વહેલી ઉઠીને આવી છે અને ટેવ નથી અને અહીંયા ધક્કા ખાય છે, મારા દર્શન કરવા માટે આવી છે. યાદ રાખજો, આપણું દિલ ગમે એટલું પોચું હોય, આપણું દિલ ગમે એટલું રૂજુ કોમળ હોય, આપણા કરતા લાખ ગણું દિલ એનું પોચું છે. આપણે એને જોઈએ ને આપણે જેમ આપણે દર્શન કરતાની સાથે આપણને આંખમાં આંસુડા આવે ક્યારેક, એમ એ નહીં આવે. કારણ કે પ્રેમ હંમેશા બંને બાજુએ હોય, કોઈ દી એક બાજુ ન હોય. એક બાજુ હોય તો એને પ્રેમ ન કહેવાય. મને તો એમ કહેવાનું મન થાય, જીવ શું પ્રેમ કરે ઠાકોરજીને? ઠાકોરજી પ્રેમ કરે જીવને. આપણે ઉઠીએ એના પહેલા સુરત દાદા પધારે, કારણ કે આપણે કામ ધંધે જવાનું હોય ને, લાઇટની જરૂર પડે ને. આપણને તરસ પછી લાગે, પાણી પહેલા તૈયાર. આપણને ભૂખ પછી લાગે, રોટલો પહેલા તૈયાર. અરે માના પેટમાં હતા, કંઈ ખબર નહોતી પડતી. હવે સમયે આપણો જન્મ પછી થાય, માની છાતીમાં ઠાકોરજીએ દૂધ પહેલા તૈયાર કર્યું છે. યાદ રહે, તમે એની જ સેવા કરો છો જેને તમે પ્રેમ કરો છો. ઠાકોરજી મારીને તમારી સેવા વધારે કરે છે. આપણે 365 દિવસ ઠાકોરજી સેવા કરે છે.
ખાવા પીવા પહેરવા ઓઢવા. અરે તમે જોવું તો ખરા, આ તો વિચાર કરવા બેસો ને તો ખ્યાલ આવે, આપણી ખોટી ઈચ્છાઓ પણ ઠાકોરજી પૂરી કરે છે. રિપીટ, આપણી ખોટી ઈચ્છાઓ પણ ઠાકોરજી પૂરી કરે છે, કારણ કે એ આપણને પ્રેમ કરે છે. છોકરાઓ ક્યારેક ખોટી ઈચ્છા કરે તો મા બાપ પૂરી કરે ને. આપણે 100% ખબર હોય કે આ ઈચ્છા પૂરી કરવાની જરાય છે, આ મારો ખોટો ઢઢડિયો છે, બીજું કંઈ નથી. પણ ભગવાન ઢઢડિયા પૂરા કરે છે, કારણ કે એ આપણને પ્રેમ કરે છે. માગી નાવ ન કેવટ આના, કહી તુમ્હાર મરમ મેં જાના. મારે હું સવારના પોરમાં જ્યારે ચાંદલો કરું એ સમયે મારે આ ચંદન ઘસવાનું ને, એ ચંદન ઘસવામાં પાણી જોઈએ. મારે કાયમી ધોરણે મારી પાસે ગંગાજલની એક શીશી હોય, અને એમાં ગંગાનું જ પાણી હોય એવું જરૂરી નહીં. મારે તો નર્મદા હાલે, જમનાજી હાલે ને કાવેરી ન્યા ગયા એ ભર લઈએ. પણ પછી એ જ્યાં સુધી હોય ત્યાં સુધી હોય, અને હંમેશને માટે તીર્થ જલની અંદર જ ચંદન થાય. અને પછી શાલિગ્રામજીને જરાક છે કંઈ આપણે નાટક કરતા હોય એ, ને પછી આપણે ગંગા અને જમનાજીનું જલ તમારા ઘરમાં પડ્યું હોય. રિપીટ, કોઈ ગુજરી જાય ત્યારે એના મોઢામાં ચમચી નાખવા માટે નથી. તમે બિરાજો છો, તમારી સેવામાં યુઝ કરો. નદીઓ ખૂબ વહે છે, પાણી ઓછું નહીં થઈ જાય, ન તમારા ઘરમાં કંઈ ઘટી જવાનું, તમારા અંગત ઉપયોગમાં લઈ આવો. એવા વૈષ્ણવોને પણ ઓળખું છું જે લોકો ઠાકોરજીની જારી ભરે ત્યારે 2 ટીપા પણ જમનાજી એની અંદર પધરાવે. યુઝ કરવાની છે, આ મરી જાય કોક ત્યારે યુઝ કરવાની વસ્તુ નથી. ગંગા, કેવલ નામ બોલો ગંગા. લખ્યું છે ગંગા ગંગેતિ યો બ્રૂતે યોજના નામ શતૈહિ અપી. તમે હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા પણ એક વખત બોલો ગંગા, તરી જવાય. એટલા માટે અનેક લોકોનો નિયમ છે, સ્નાન કરે ત્યારે ગંગા, યમુના, કાવેરી, સરસ્વતી બધાને યાદ કરે. જલેસ્મિન સન્નિધિમ કુરુ. ભગવાન શ્રી હરિએ 3 ડગલામ બધું માપ્યું. બલિરાજાને હેરાન કરવા લાગ્યા ત્યારે બલિરાજાએ કહ્યું, મહારાજ તમે મારા આંગણે આવ્યા ને ત્યારે મને એવી ઈચ્છા હતી કે હું મારું સર્વસ્વ તમને આપી દઉં. 2 ડગલામાં તમે મારું સર્વ તો લઈ લીધું, પણ સ્વ બાકી છે. હવે 3જું પગલું મારા મસ્તક ઉપર પધરાવો અને એમ કરીને સર્વસ્વ લઈ લો. રાક્ષસ છે બલિરાજા, એને દૈત્ય છે. ભગવાન શ્રી હરિએ પોતાનો ચરણ પોતાની મરજીથી એક રાક્ષસના માથે મૂકવો પડ્યો, કારણ કે પોતે દાન લીધું છે ને 3 પગલાનું. 3જાની જગ્યા નથી, તો હવે બલિરાજા કે મારા મસ્તક ઉપર મૂકો. જે લાભ શંકરને નથી મળ્યો, જે લક્ષ્મીને નથી મળ્યો, જે મોટા મોટા ભક્તોને નથી મળ્યો, આજ આ રાક્ષસના મસ્તક ઉપર ઠાકોરજીએ પોતાનો ચરણ પધરાવ્યો. ભગવાન જ્યારે દેવા બેસે, પ્રેમ કરવા બેસે ત્યારે પછી હિસાબ ના કરે, પોતાનું રાખીને ના આપે. દેતા હે તબ છપ્પર ફાડ કે દેતા હે. એ આપણી જેમ નથી. આ તો લગ્નમાં જમવા જાય ત્યાં જ વધાવાની નોટ જોતા જાય. એણે આપણે ત્યાં હું લખાવ્યું હતું, એણે ₹2.25 લખાવ્યા હતા, પણ 1978માં. એવા હિસાબ નહીં. અત્યારે ₹2.25 પાવલી હાલતી નથી, ક્યાંથી ગોતીશ? ભગવાન આપણી જેમ હિસાબ નથી કરતો, હિસાબ આપણે કરીએ છીએ. ભગવાન તો આપે ત્યારે છપ્પર, બહુ સરસ સાચું છે, જ્યારે આપે ત્યારે છપ્પર. સુદામાને આપ્યું, જુઓ છપ્પર ફાડકે. બલિરાજાને આપે છે છપ્પર ફાડકે. જેને આપે શબરી ઉપર વરસી ગયા છે. હા, બધા ભક્તોના નામ એટલે, એ લોકોની કથા એટલે ગાવાની કે યાદ રહે. એ લોકોના ઉપર જે પ્રેમ વરસ્યો છે ઠાકોરજીનો, એ મારા તમારા ઉપર પણ શક્ય છે. બસ આપણું દિલ એવું હો. પરબ્રહ્મ પરમાત્માએ બલિરાજાને સુતલ લોકમાં ચાંપ્યા. પછી તો મત્સ્યાવતારની કથા બતાવી છે. સત્યવ્રત મનુ ઉપર કૃપા કરવા માટે ભગવાન માછલું બન્યા છે. મત્સ્ય પુરાણ સંહિતાનો ઉપદેશ કર્યો છે. પછી સૂર્યવંશનું વર્ણન. સૂર્યવંશમાં અનેક રાજાઓ, મનુ મહારાજથી પ્રારંભ કરીને અનેક રાજાઓની ચર્ચા છે. અમારી પાસે બહુ સમય નથી એટલે એ બધી કથાઓને હું પ્રણામ કરું. અને ખટવાંગ થયા, ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં અજ થયા. અહીંયા સુધી કદાચ ખબર ન પડી હોય, પણ અજને ત્યાં દશરથ થયા. દશરથ રાજાને મોટી ઉંમર સુધી બાળક નથી. ગયા છે વિશ્વામિત્રજીની પાસે. વિશ્વામિત્રજીએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો, અને ચૈત્ર સુદ નોમના દિવસે બરાબર મધ્યાહ્નનો દિવસ, અને એ સમયે અયોધ્યામાં પ્રગટ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.
ગોસ્વામી તુલસીદાસજીએ એક છંદ લખ્યો છે રામચરિતમાનસમાં અને એના દ્વારા શ્રી રામના જન્મને વધાવ્યો છે. આવો આપણે સૌ પણ વધાવી લઈએ. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ બન માલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. મમ ઉર્સો બાસી यह उपहासी सुनत धीर मति थिर न रहे। भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी। उपजा जब ज्ञाना प्रभु मुस्काना मम उर्सो बासी यह उपहासी सुनत धीर मति थिर न रहे। उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कीन चहे। कही कथा सुहाई मात बुझाई जेहि प्रकार सुत प्रेम लहे। भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी। माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा। की जैसी सुलीला अति प्रिय शीला यह सुख परम अनुपा। भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी। सुनी वचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा। यह चरित जे गावहि हरि पद पावहि तेन परहि भव कूपा। भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी। हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी। भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी। हो कौसल्या हो कौसल्या हितकारी। हो कौसल्या हितकारी। हो कौसल्या हितकारी। हो कौसल्या हितकारी। हो कौसल्या हितकारी।
विप्रधेनु सुर संत हित लीन मनुज अवतार निज इच्छा निर्मित तनु माया रामचंद्र की जय। विप्रधेनु सुर संत हित બ્રાહ્મણોના ગાયોના દેવતાઓના સંતોના હિત માટે શ્રી રઘુનાથજી પોતાની ઈચ્છાથી એક દેહનું નિર્માણ કર્યું છે અને એના દ્વારા છે તો ભગવાન પણ લીન મનુજ અવતાર મનુષ્ય બનીને પધાર્યા. માયા ગુણ ગોપાર એનું ચરિત્ર સાંભળીને આપણે આનંદ આવે, એના ચરિત્રનું આપણે અનુકરણ કરી શકીએ છીએ, પરંતુ એના સ્વરૂપનો પાર આપણે પામી શકતા मास दिवस कर दिवस भा मरम न जानई कोई रथ समेत रवि था क्यों निशा कवन विधि होई रथ समेत रवि था क्यों निशा कवन विधि होई रथ समेत रवि था केऊ निशा कवन विधि होई रथ समेत रवि था केऊ निशा कवन विधि
નિશા કવન વિધિ હોય, નિશા કવન વિધિ હોય, નિશા કવન વિધિ હોય, નિશા કવન વિધિ હોય. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામચંદ્રનું અયોધ્યાના મહેલમાં પ્રાગટ્ય થયું. ચૈત્ર શુક્લ નવમી મધ્યાહ્નનો સમય. જે દિવસે રામજીનું પ્રાગટ્ય છે તે દિવસે જ આઈ થિંક અહીંયા અંદર અવાજ કરે છે. રાજજીનું પ્રાગટ્ય છે તે દિવસે જ શ્રી ભરતલાલજીનું, શત્રુઘ્નલાલજીનું અને લક્ષ્મણજીનું પણ પ્રાગટ્ય તે દિવસે જ છે. ભૈયા પ્રગટ થયે, એટલા બધા પ્રસન્ન થયા છે વ્રજવાસીઓ, ખૂબ આનંદ થયો છે. ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે, 1 મહિના સુધી અયોધ્યાની અંદર ઉત્સવ જ ઉજવાતો રહ્યો. સૂર્યનારાયણ થાકી ગયા છે. ઉત્સવના દર્શન કરવામાં સૂર્યનારાયણ એવા બધા મગ્ન બન્યા, કારણ કે સૂર્યવંશમાં શ્રી રઘુનાથજીનું પ્રાગટ્ય છે. પોતાના વંશમાં ભગવાનનું પ્રાગટ્ય, એનાથી એટલા બધા પ્રસન્ન થયા છે. સૂર્યનારાયણ એ ઉત્સવના દર્શન કરવામાં લાગેલા છે. 1 મહિનાનો દિવસ થયો. વશિષ્ઠજી બાપજીને બોલાવ્યા છે. નામકરણ વગેરે સંસ્કારો થયા. રામજીની કથા તો અતિશય દિવ્ય. ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદનુવનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયાહ પાણીસ્પર્શા ક્ષમાભ્યામ મૃજિત પથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યાચ્છૂર્પણખ્યાઃ પ્રિય વિરહ રુષારોપિતભ્રુ વિજૃંભ ત્રસ્તાબ્ધિર્બદ્ધ સેતુઃ ખલદવદહનઃ કોસલેન્દ્રોવતાન્નઃ. શ્રી રઘુનાથજીનું નામ પડ્યું છે, થોડી બાલ લીલાઓ બતાવેલી છે, અને પછી તો જનોય પાણી ગુરુદેવના ઘરે ભણવા માટે ગયા. થોડા જ સમયની અંદર રામજી બધી જ વિદ્યાઓની અંદર પ્રવીણ બન્યા, પાછા આવ્યા છે, એકદમ યોગ્ય થઈ ગયા છે. વિશ્વામિત્ર બાપજી પધારે છે, રામ અને લક્ષ્મણને લઈને પોતાના યજ્ઞની રક્ષા માટે થઈને પોતાના આશ્રમમાં પધારે છે. મારીચ, સુબાહુ વગેરે રાક્ષસોથી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા કરે છે. પછી તો જનકપુરથી જનકલલી શ્રી સીતાજીના સ્વયંવરની પત્રિકા આવે છે. વિશ્વામિત્ર બાપજી વિચારે છે, મારી સાથે રઘુકુલ તિલક 2 ભાઈઓ છે, હું આ લોકોને લઈને જાઉં. મિથિલા જતા રસ્તામાં ગૌતમ ઋષિનો આશ્રમ આવે છે. શ્રી રઘુનાથજી પૂછે છે, આ શિલા, આ પથ્થરો શું પડ્યો છે? વિશ્વામિત્ર બાપજી કહે છે, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહુ રઘુવીર. હે રઘુનાથજી, ગૌતમની સ્ત્રી છે, અહલ્યા નામ હતું. એક સમયે જરા સ્ખલન થઈ ગયું અને ભૂલ કરી બેઠી. ઋષિ ક્રોધે ભરાયા છે, પથ્થર થવાનો શાપ આપ્યો છે. આપના ચરણારવિંદની રજની કામના કરે છે. હે રઘુનાથ, આપ આપના ચરણનો સ્પર્શ કરાવો. પરસત પદ પાવન શોક નસાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી. રામજી મર્યાદા પુરુષોત્તમ છે. પથ્થરો થઈને પડેલી છે તે સ્ત્રી છે, પરસ્ત્રી છે, પરંતુ રામ સાંકળોથી બંધાયેલા નથી. આ મર્યાદા પણ મહેકતી મર્યાદા છે, જડ મર્યાદા નથી. એટલે સ્ત્રી હોવા છતાં, પરસ્ત્રી હોવા છતાં શ્રી રઘુનાથજી ગોસ્વામી તુલસીદાસજી લખ્યું છે, પરસત પદ પાવન, પાવન ચરણને અડાડ્યો છે, સ્પર્શ કરાવ્યો છે. યાદ રહે, રામની મર્યાદા અને કૃષ્ણની મસ્તી, આ બંને જો મારા તમારા જીવનમાં આવી જાય તો જીવન મહેકે. પણ યાદ રાખજો, મર્યાદા પણ મહેકતી મર્યાદા છે. શ્વાસ લઈ શકે એટલી જગ્યાઓ રાખી છે, બધું એકદમ જડ નથી. નાનકડું બાળક દાદીમાં ઠાકોરજીની સેવામાં છે, એને ખબર ન હોય અને એ સમયે કદાચ અડી જાય તો એનાથી કોઈ દિવસ અપરસ છોવાય નહીં. મને એવું લાગે
ક્યાંય લખેલું નથી. શું લાગે છે? કારણ કે એને ખબર જ નથી. હા, આગ્રહી હોય એ લોકો બીજી વખત સ્નાન કરે એમાંય કંઈ ખોટું નહીં, પણ એને અફસોસ કરવાની જરૂર નહીં કે મારી સેવા છોવાઈ ગઈ. પછી ઓલા જીવતા જીવનું અપમાન ન થાય. અને મોટે ભાગે તો એના પાછળ પાછળ ઓલી એની માને ખીજાવવાની, કારણ કે કે દિવસનું હોય બધું કાઢવાનું હોય. આપણે બધે દંભત છે ને. રઘુનાથજી મર્યાદામાં જીવે છે, પરંતુ રઘુનાથજીની મર્યાદા એ ઓલી જડ મર્યાદા નથી. એમાં કઈ હલે ચલે નહીં એવું નહીં, જગ્યાઓ રાખી છે. રાવણને સમજાવવા માટે હનુમાનજી મહેનત કરે, રાવણને સમજાવવા માટે રામ અંગદને મોકલે. મર્યાદા છે પણ જગ્યાઓ રાખી છે. પ્રગટ ભઈ તપ પુંજ સહી. તમારા હૃદય ઉપર હાથ રાખીને કહેજો, ગમે એનો ચરણ અડી જાય, કોઈ દી પાણો કઈ સ્ત્રી પાછી થાય? આપણે વાર્તાઓ સાંભળીએ તો આપણે આપણી જે આગળની યુવાન પેઢી છે એના મગજમાં આ બધી વસ્તુઓ સમાવીને તમે કદાચ શ્રદ્ધા રાખીને સાંભળી ગયા, પણ તમને સવાલ ના થયા. પણ પછી તમારે નીચેના છે એ તો પૂછશે કે દાદી સ્ટોન હતી તો પાછી લેડી કેમ થઈ? પથ્થરો થઈ ગઈ હતી તો વળી પાછી સ્ત્રી કેમ થઈ? આ કદાચ એમ છે કે આમ ફિઝિકલી પથ્થરો ના થઈ હોય, પણ પથ્થર જેવી જિંદગી ને, કારણ કે પતિ નથી આશ્રમમાં. ગૌતમે શ્રાપ આપ્યો છે, ગૌતમ એનો ત્યાગ કરીને જતા રહેલા છે. દીકરો શતાનંદ બાજુમાં નથી. આશ્રમની અંદર એકલી અતુલી આ ઋષિની પત્ની છે. હવે આ આશ્રમમાં મંત્રો નથી બોલાતા, હવે આશ્રમમાં યજ્ઞ નથી થતો, હવે અહીંયા ગાય બાંધેલી નથી, હવે વૃક્ષોને પાણી પાવા માટે કોઈ ઋષિકુમારો નથી. આશ્રમ એકલો થઈ ગયો છે અને એની અંદર આ એકલી અતુલી અહલ્યા. આ જિંદગી પથ્થરની જિંદગી. અને આવી જિંદગીની અંદર પણ કોક દિવસ વળી પાછા જીવનના અંકુર ફૂટે. ક્યારે? કયું? કોક રામના ચરણ અડી જાય. આપણા જીવનમાં ક્યારેક તકલીફો પેદા થાય છે, એનું કારણ આપણે ત્યાં હરામના પગલા પડે છે. હરામ નહીં, જ્યારે રામ આવે ત્યારે વળી પાછી પથ્થરો થઈ ગયેલી જિંદગી, એની અંદર વળી પાછું ચેતન ફૂટે. રામનો ચરણનો સ્પર્શ થાય તો આ વસ્તુ થઈ શકે. કોઈ જે તમને બહુ જ પ્રેમ કરતું હોય એવો માણસ આપણને હાથ અડાડે, માથા ઉપર હાથ મૂકે, આપણે કેટલા પ્રસન્ન થઈ જઈએ છીએ. તો સાક્ષાત રામ આ કામ કરે તો શું ન થાય? પ્રગટ ભઈ તપ પુંજ સહી. અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ત્યાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે, અસ પ્રભુ દીન બંધુ હરિ કારણ રહિત દયાલ. ભગવાન કેવા છે? કારણ રહિત દયાલ. તુલસીદાસ સઠ તે હિ ભજુ છાડી કપટ જંજાલ. કપટ કરવામાં તો ગડબડ છે બધી. દરેક તમારું બોલેલું દરેક ખોટું જૂઠ તમારે યાદ રાખવું પડે. આની કન્ડિશન છે. એકેય ખોટું તમે ભૂલી ગયા એટલે ગયા. કારણ કે સપ્તાહમાં બધા ભેગા થાય, તમે કોને શું કીધું તું, કોને શું કીધું તું, કોને, અને બધા ભેગા થઈ જાય ગડબડ થઈ શકે. યુ આર બાઉન્ડ ટુ રિમાઇન્ડ ઓલ ધ થિંગ્સ. બંધાયેલા છો પ્રત્યેક જૂઠને યાદ રાખવા માટે. પણ સત્ય બોલવામાં કેવો આનંદ છે. કીધા પછી ભૂલી જાવ તો વાંધો નહીં, કારણ કે તમારો નિયમ છે, તમે સત્ય બોલતા જ નથી. રામ એટલે સત્ય. એનો ચરણનો સ્પર્શ થાય તો પથ્થર જેવી જિંદગી પણ મહેકે. છાડી કપટ જંજાલ. શ્રી હરિનું ભજન કરો. વૈષ્ણવો, રામચરિતમાનસનો અભ્યાસ ના કર્યો હોય, કોઈ દી વાંચ્યું ના હોય, હું આપને વિનંતી કરું છું, ગુજરાતીમાં હિન્દીમાં બધા ટ્રાન્સલેશન મળે છે. એકવાર રામચરિતમાનસનો પાઠ કરો, તમારી પુષ્ટિ ભક્તિ વધશે, મારી ગેરંટી છે. કારણ કે પુષ્ટિ એટલે અનુગ્રહ, અને એમાં રામના અનુગ્રહની જ વાતું છે. રાવણને મારવા ધક્કો